મારું નામ પાર્થ મકવાણા છે। હું લગભગ 1.5 વર્ષ થઈ ગયું કોન્ટેન્ટ ક્રિએટ કરતો હતો, બરાબર। એમાં મેં કોઈ દી મારું ફેસ નથી બતાવ્યું। મેં અત્યાર સુધી જે કાંઈ કોન્ટેન્ટ ક્રિએટ કર્યા હું યુટ્યુબમાં કામ કરતો હતો, અને એ કામ દરમિયાન મેં લગભગ 8 થી 9 મહિના આપ્યા। હું યુટ્યુબમાં શોર્ટ્સ અપલોડ કરતો હતો। ના, શરૂઆતમાં હું પહેલાં ફ્રી ફાયર રમતો હતો, ફ્રી ફાયરના વિડીયો બનાવતો હતો। પછી ફ્રી ફાયરના વિડીયો બનાવીને હું યુટ્યુબમાં અપલોડ કરતો હતો। ત્યાર પછી એમાં કાંઈ રિસ્પોન્સ મળ્યો નહીં। પછી મેં પબજીના વિડીયો, લાંબા પબજીના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। ગેમ રમતો હતો હું। તે દરમિયાન પબજીના વિડીયો પણ ચાલ્યા નહીં। પછી મેં શોર્ટ્સ બનાવવાનું ચાલુ કર્યું યુટ્યુબમાં। મારી સાથે આજે એક એવી ઘટના ઘટી ને એ હું તમને જણાવવા માગું છું। આ મારી લાઈફનો, હું 22 વર્ષે અત્યારે હાલ હું એક વ્લોગ બનાવી રહ્યો છું। અત્યાર સુધી મેં કોઈ દિવસ એક પણ વ્લોગ પણ નથી બનાવ્યો। એનું કારણ હતું, કાલે રાત્રે હું ઇન્સ્ટાગ્રામ જોતો હતો અને અચાનક મને લાઈટ થઈ કે યુટ્યુબ ખોલવા દે ને શું થાય, જોઈ હાલને કંઈક કરીએ। યુટ્યુબની અંદર મેં લગભગ 1.5 વર્ષ જેવો ટાઈમ આપ્યો, પણ મને સફળતા મળી નહીં। તેમ છતાં પછી મેં માંડી વાર્યું કે હવે આ વસ્તુ નથી કરવા જેવી। જે વ્યક્તિ કોન્ટેન્ટ ક્રિએટ કરતો હશે ને, દરેક વ્યક્તિને મારા જેવી સમસ્યા દરેક વ્યક્તિને આવી હશે। પણ હાલ જે હું અત્યારે જે સમયમાંથી નીકળી રહ્યો છું ને, હું તમને જણાવવા માગું છું કે મારા જેવી તકલીફ તમને કોઈને ના પડે। મારા જીવનનો જે પહેલો વ્લોગ દરમિયાન હું તમને જણાવીશ કે હું કઈ આ સિચ્યુએશનમાંથી હું નીકળો છું। આપણે કોઈ ટાઈમપાસ કરવાની વાત નથી, ડાયરેક્ટ જે હોય તે જણાવી દેવાની વાત, કે બીજા કોઈ ક્રિએટર જેમ નહીં કે ભાઈ આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું વગેરે વગેરે। જે છે આપણે સત્ય વાત કરવાની। મેં સવારમાં યુટ્યુબ ખોલ્યું, યુટ્યુબમાં મારી પ્રોફાઇલ જોતો હતો। પછી વાયટી સ્ટુડિયો ખોલ્યો અને મેં જોયું કે જે હું પહેલાં શોર્ટ્સ બનાવતો હતો એનો મારે ક્રાઇટેરિયા મારે પૂરો થઈ ગયો હતો। જે કાંઈ ક્રાઇટેરિયા આવે આપણે મોનેટાઇઝ માટેનો, એ ક્રાઇટેરિયા મારો પૂરો થઈ ગયો હતો। પછી મેં મોનેટાઇઝ માટે અપ્લાય કર્યું, પણ એ અપ્લાય મારું રીવી સક્સેસ ગયું નહીં। પછી મેં આજે જે સવારમાં યુટ્યુબ ખોલ્યું ને, ત્યારે મને ખબર પડી કે જે અપ્લાય માટેના જે 90 દિવસનો ક્રાઇટેરિયા હોય ને, જે અપ્લાય તમારું રહ્યું એ થાય નહીં તો 90 દિવસ પછી પાછું તમારે અપ્લાય કરવાનું હોય। મારા શોર્ટ્સ વિડીયો હું રહ્યો એ ફેક્ટ ઉપર બનાવતો હતો, જે ઐતિહાસિક ફેક્ટ હોય, જે જાણવા જેવી બાબતો હોય વગેરે ઉપર। પણ એ ફેક્ટ હું બનાવતો હતો, પણ જ્યારે મારી ચેનલના જે ક્રાઇટેરિયો પૂરો થઈ ગયો પછી જે મેં મોનેટાઇઝ માટેનું અપ્લાય કર્યું ને, તે એ અપ્લાય સક્સેસ ગયું નહીં। પછી થોડાક ટાઈમ પછી 15-20 દિવસ, મહિના પછી મને એમ થયું કે આ બધું હવે નકામું છે, માંડીવાળું છે, નથી કરવું કોઈ વસ્તુ આ તે વગેરે। વાયટી સ્ટુડિયો મેં ખોલ્યો ત્યારે મને ખબર પડી કે મારી ચેનલ રહી એ મોનેટાઇઝ માટે એક્સેસ થઈ ગઈ હતી। એમાં જે એડસેન્સ એકાઉન્ટ હોય તે આપણે એડ કરવાનું હોય, જેથી કરીને આપણા જે અર્નિંગ હોય તેમાં જમા થાય, આપણા ખાતામાં મારફતે ખાતામાં પૈસા આવે। મને ખબર નથી કે આ રીતનું થશે। આજ સવારમાં મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે મારી ચેનલ એક્સેસ થઈ ગઈ હતી। પણ જ્યારે મને એમ થયું ને કે આ બધી વસ્તુ નકામી છે, મારો ક્રાઇટેરિયો પૂરો થઈ ગયો હતો, પણ મેં યુટ્યુબના દરેક વિડીયો રે મેં મારી ચેનલમાંથી હટાવી દીધા હતા, ડિલીટ મારી દીધા હતા। મારી 1.5 વર્ષની મહેનત બધી પાણીમાં ગઈ। હું ફ્રી ફાયરના વિડીયો પહેલાં મૂકતો હતો, પછી પબજીના વિડીયો મૂકવાનું ચાલુ કર્યું। પબજીના વિડીયો ચાલ્યા નહીં, બહુ મહેનત કરી, એડિટ કર્યું, આ તે વગેરે। પણ હવે એમ થયું કે ના, મારે યુટ્યુબમાં એક શોર્ટ્સ વ્લોગ બનાવીને મારે જણાવવું। અત્યાર સુધી કોઈ દી મને વ્લોગનો અનુભવ નથી, મેં કોઈ દિવસ કોઈ જાતના વ્લોગ નથી મૂક્યા। પણ હવે થોડી ઘણી હિચકિચાટ તો બધાને થતી હોય, પણ આ વ્લોગમાં 1 મિનિટે કટ કરવાની થતી નથી। જે છે સત્ય ઘટના હું તમને જણાવીશ। હાલમાં હું ગવર્મેન્ટ પ્રિપેરેશન કરું છું, પણ હવે મને ખબર પડી કે ના, યુટ્યુબમાં જો તમે સક્સેસ થઈ જાઓ તો તમારી લાઈફ ઘણી આમ સુધરી જાય। એટલે મેં કીધું હવે ને યુટ્યુબમાં વિડીયો બનાવું અને પબ્લિકને જણાવવું કે મારી સાથે આ રીતની ઘટના ઘટી।
મારી સાથે જે બનાવ બન્યો, જોકે મને તો ખબર નથી કે આ વસ્તુ આવી રીતે હોય. મેન વસ્તુ કે નોલેજ વગરની વસ્તુ રહીને બધી નકામી. તમને જે વસ્તુ તમે કરતા હોય એ વસ્તુનું તમને નોલેજ ન હોય, અનુભવ ન હોય, તો એ વસ્તુ તમારે છે ને આમ તમને અઘરી પડે શરૂઆતમાં એમ. પછી જ્યારે જો તમે વસ્તુ શીખી જાઓ, તમને આવડી જાય, એટલે તમને તકલીફ ન પડે. પણ શરૂઆતમાં તો દરેક વ્યક્તિને તકલીફ પડે. એ શોર્ટ્સ ચેનલમાં મેં શોર્ટ્સ વિડીયો મૂકીને સમથિંગ મેં 10,000 સબસ્ક્રાઈબર મેં કરી નાખ્યા હતા. 10,000 સબસ્ક્રાઈબર એટલે ઘણા બધા કહેવાય, એ કાંઈ નાનો આંકડો ના કહેવાય. પછી 6 મહિના સમથિંગ થયું, મેં બધું બંધ કરી દીધું હતું. પછી અત્યારે ખોલી લીધી ચેનલ, તે અત્યારે 8,500 જેવા સબસ્ક્રાઈબર છે. 1,500 થી 1,700 સબસ્ક્રાઈબર મારા હાલમાં ઘટી ગયા. હવે મેં કીધું જે અત્યારના છોકરા હોય, અત્યારે નાના હોય 15-20 વર્ષના કે ભાઈ 10-12 વર્ષના, અત્યારના નાના છોકરા આ બધી વસ્તુ પાછળ પડી ગયા કે ભાઈ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, આ તે સોશિયલ મીડિયા. મેં કીધું હું તે બનાવું અને પબ્લિકને જણાવું કે ભાઈ મારી યારે આ રીતેની બન્યું છે, જેથી કરીને મારી એવી ઘટના બીજા કોઈ વ્યક્તિ યારે ન ઘટે. જો આપણે વ્લોગ બનાવવું તો અત્યારે જો વ્લોગ હું મૂકું છું, મને આ વ્લોગમાં કોઈ એટલી બધી માહિતી મને ખબર નથી પડતી. હું મારો ફર્સ્ટ 22-23 વર્ષની ઉંમરે હું ફર્સ્ટ મારો વ્લોગ બનાવું છું. અત્યાર સુધી મેં કોઈ દિવસ કોઈ જગ્યાએ મેં વ્લોગ નથી બનાવ્યો કે નથી મેં કોઈ વ્યક્તિના વિડીયો શૂટિંગ આ તે મેં કરેલું હોય, મને ખ્યાલ નથી. પણ હવે આજથી હવે એવું નક્કી કરવું છે કે ગવર્મેન્ટની પ્રિપેરેશન તો મારે ચાલુ જ છે. જ્યારનું મેં માંડી વાર્યું હતું ને યુટ્યુબનું, ત્યાર પછી મેં ગવર્મેન્ટની પ્રિપેરેશન મેં શરૂઆત કરી નાખી હતી. 2024-25 ચાલુ કર્યું હતું ગવર્મેન્ટની પ્રિપેરેશન. હાલમાં હજી ચાલુ જ છે. મેં કીધું હવે ધીમે ધીમે થોડુંક પાછું આમાંય ધ્યાન દેવું જરૂરી. જો એ મોનિટાઈઝ મારી ચેનલ થઈ ગયો હોત તો અત્યારે હું થોડા ઘણા પૈસા હું અર્નિંગ મેં કરી લીધા હોત. ભાઈ મારી થોડી મૂર્ખામીના કારણે. અને આ વસ્તુ હું એકલો જ કરું છું. મારા ગ્રુપમાં કોઈ ભાઈબંધ દોસ્તારો, કોઈ મિત્ર આ તે કે સગા સંબંધીઓ કોઈ વ્યક્તિ આ કરતા નથી. મને આ વસ્તુ ગમતી હતી એટલે હું કરતો હતો. પણ આ હાથમાં મોબાઈલ, કેમેરો વગેરે પકડાઈને વિડીયો બનાવો આ તે વસ્તુ એ ટૂંકમાં આમ આપણે કરેલું ના હોય એટલે આપણને થોડુંક ઓકવર્ડ લાગે. આપણે કોઈ દી પબ્લિક આમાં જવાનું, હાય હેલોનું યુટ્યુબનું કામ કરું છું ને જેટલા સબસ્ક્રાઈબર ને એવું આપણને ન આવડે. ફાંકા પદદારી જે હોય આપણે સત્ય વસ્તુ વાત કરવાની. એટલે હવે મુદ્દો એ છે કે આપણે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરવી. સાથ સહકાર આપજો થોડો ઘણો, બાકી તો સમયને માને આગળ જતા જાય. જે કુદરતે નક્કી કર્યું હોય છે, જે ધાર્યું હોય છે એ થવાનું જ છે. 110%ની વાત છે, એમાં કોઈ બાંધછોડ નથી. અને શરૂઆતમાં તો માણસો મસ્કરી કરશે, આ કરશે, ઓલું કરશે, ફલાણું ઢીકણું. મારો એક મિત્ર છે, એમને આવી રીતે યુટ્યુબમાં એમને વિડીયો મૂકતા હતા. બહુ દૂરના મિત્ર, આમ અંગત એટલા બધા નહીં, આમ નજીકના નહીં કે ભાઈ 2-5 દિવસ અઠવાડિયે ભેગા થયા હતા એવું નહીં. 3-4 મહિને, 5 મહિને, 6 મહિને ભેગા થતા હોય. એ વ્યક્તિના પ્રોફાઇલમાં ઘણા બધા સબસ્ક્રાઈબર ઈવડાય કરી નાખેલા. એનું કામ એવું હતું. મને કે પાર્થ કે તું આ જે વસ્તુ કરસ ને એમાં કે ટાઈમ દેવો પડશે. અને કે અમુક સંજોગો હતાશા પણ ઘણી આવશે. કારણ કે આ જે વસ્તુ તમે મહેનત કરો, તમારી ચેનલ રહી સક્સેસ ન જાય આ તે વસ્તુ, એટલે તમને પછી એમ થાય કે ભાઈ આટલું હાળા મથાની હોય તો તોય કાંઈ થયું નહીં. પણ જ્યારે થઈ જાય ને ત્યારે તમને બહુ મજા આવે કે ના યાર કર્યું હતું તો યાર મજા આવી જાય. એટલે હવે પછીના હું વ્લોગ બનાવીશ, આવી રીતે માહિતી વગેરેના બહાર હરવા ફરવા જઈશ એના વ્લોગ મૂકીશ. ડેલીનું તો નથી કહી શકતો, પણ હવે સમય હું વ્લોગ મૂકતો રહીશ. એ મેં તમને શોર્ટ્સ વિડીયોની વાત કરી. મારી ચેનલમાં 8,500 સમથિંગ અત્યારે હાલમાં સબસ્ક્રાઈબર છે. તે સિવાય મારી બીજી એક ચેનલ છે, તેમાં હું સાવ આમ દેશી વ્લોગ ટાઈપ મૂકતો, દેશી વિડીયો જેવું મૂકતો હતો હું. કારણ કે હું રહ્યો સિટીનો માણસ, હું ગામડાનો જ વ્યક્તિ હું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પ્રોપરથી બિલોંગ કરું છું. અને હવે જોવી આગળ શું થાય છે. આપણને તો આ વસ્તુનો એટલો બધો અનુભવ નથી, પણ હવે તમે લોકો કોમેન્ટ કરજો જો તમને આ વિડીયોમાં યોગ્ય વસ્તુ લાગે કે ના ભાઈ પાર્થભાઈ આ રીતેનું કરો, આવા વિડીયો બનાવો. કે ભાઈ મને જો વસ્તુની ખબર ના હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. હવે તો હાલમાં તો જો આ યુટ્યુબમાં બધી ખબર પડવા માંડી છે કે ભાઈ આનો એલ્ગોરિધમ શું છે, પ્રાઇવેટ પોલિસી વગેરે શું છે, હવે ખબર પડવા માંડી. હવે તમે એ એક વિચાર કરો,
જે વ્યક્તિએ ક્રાઇટેરિયા પૂરો કરી નાખ્યો હોય અને એને મોનિટાઈઝ માટે એક્સેસ મળી ગયું હોય અને પછી એટલે મોનિટાઈઝ માટે એને એપ્લાય કર્યું હોય પછી ઓલું શું કહેવાય એક્સેસ ના મળ્યું હોય પછી એવડાય 90 દિવસ પછી પાછું એક્સેસ માટે એને કર્યું હોય અને પછી એને માંડી વાર્યું કે ભાઈ જવા દો આથી અને તમે ભાઈ યુટ્યુબમાંથી અમુક આવી ઘટના ઘટે ને એટલે આપણું દિમાગ એરિયો એ થોડુંક પછી વિચારવાનું બંધ કરી દે કે ભાઈ આ ધંધો ન કરે ને આમને ધીમને પછી મગજ થોડો ખરાબ થયો તો બધા વિડીયો ઉડાડી દીધા. આ તો પછી ખબર પડી કે લે મહેનતનું ફળ મળ્યું પણ એ ફળ આપણે ખાધું નહીં ને પડ્યું ફળ લ્યું ને એ બગડી ગયું એના જેવું જ કહેવાય ને. આનામાં મિનિંગે શું કાઢવો હવે શબ્દ નથી આ વસ્તુ માટે કારણ કે જે વ્યક્તિ આ લાઈન ઉપર આવે ને જે વ્યક્તિ એ વ્યક્તિને કંઈક ને કંઈક પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે. મને આ વ્લોગમાં વ્યવસ્થિત બોલતા આવડતું નથી. હું જે રીતેની કોશિશ થાય એ રીતેની કરું કારણ કે કોઈ દિવસ આપણે આ રીતેનો વ્લોગ બનાવેલો નથી. મને અનુભવ જ નથી વ્લોગનો. બાકી શોર્ટ્સ વિડીયો બનાવતો હતો, ગેમિંગ કરતો હતો, પબજી રમતો હતો. એમાંથી હું રહ્યો એક ગેમમાંથી 8 થી 10 કિલ કરી નાખતો હતો. 10 થી 15 ગેમો રમું એમાંથી 6-7 ગેમોમાં હું ચિકન ડિનર કરી નાખતો હતો. મારી એબિલિટી ગેમિંગની કે ગેમિંગ હું રમતો હતો પણ આ બધી વસ્તુ મારી હારે થયેલા. હાલમાં મેં ગેમિંગે છોડી દીધી કે ગેમે હું નથી રમતો. કોક દી રમું 15 દી મહિને 20-25 દિવસે કોઈક મિત્ર મંડળ ભેગા થાય તો રમું. બાકી મેં ગેમિંગે બંધ કરી દીધી કારણ કે વસ્તુ તમારી યાર એવી થઈ જાય ને પછી તમને એ બાબતે તમને નફરત થઈ જાય. એ તમે બધા જાણતા દઈશો, એ કહેવાની જરૂર નથી. એટલે હાલમાં હવે આ રીતેનો હું વ્લોગ બનાવીને તમને જણાવું છું કે જો તમે યુટ્યુબમાં કામ કરતા હોય તો એમની પાછળ મંડા રહીજો, મૂકી ન દેતા. જો મૂક્યા એટલે મારી જેમ થાય છે અને એક વખત જો તમે અસફળ થયા તો એની વાંહે વધારે બીજો ટાઈમ આપો. બીજી દાન અસફળ થયા તો ત્રીજી વખત ટાઈમ આપો. પણ ટાઈમ આપો એ તમે 2 વખત અસફળ થયા છો તો એની પાછળ કાંઈક કારણ હશે અને એ 2 વખત અસફળ થતા થતાં તમે કેટલાક તમને અનુભવ મળી ગયા છે. એ અનુભવ તમે ત્રીજી વખત ટ્રાય મારશો ને એટલે અનુભવ તમને એટલા યુઝફુલ થાય છે ને કે એ તમને આમ બહુ બધું શીખવી જાય છે અને એ શીખવશે ને એટલે એમાં તમે સક્સેસનો તમારો રેટ રહ્યો ને વધી જાય છે. હાલ તો હું આમ જોવા જઈને તો મારા બધા મિત્રો રહ્યા એ કંઈક ને કંઈક જગ્યાએ લાગેલા. અમુક ગવર્મેન્ટ નોકરી કરે, અમુક પ્રાઇવેટ ધંધો કરે, અમુક પોતાના બાપાના ધંધા ઉપર બેસી ગયેલા છે. પણ હું યુટ્યુબમાં કામ કરતો હતો, મને ગેમ રમવાનો શોખ, હું ગેમિંગ કરતો હતો અને અત્યારે એ બધું માંડી વાર્યું પછી હું ગવર્મેન્ટ પ્રિપેરેશનમાં લાગી ગયો. આ તો આજ સવારે મને શી ખબર કઈ બાજુથી એવો વિચાર આવ્યો હોઈ ગયો કે મેં YT સ્ટુડિયો ખોલ્યો. હવે કાંઈક મારા અંદર ઉપરવાળાએ કાંઈક તો ખોજાડ્યું હશે ને. એમનામ તો કાંઈ રેન્ડમલી વ્યક્તિ વાંચવા લખવાનું કરતો હોય, ગવર્મેન્ટ તૈયારી કરતો હોય, એ વ્યક્તિને અચાનક એ વિચાર આવી જાય ને ખોલે. અને હું આજે અત્યારે જીવનનો મારો 22-23 વર્ષની ઉંમરનો પહેલો વ્લોગ બનાવું એની પાછળ કાંઈક કારણ તો હશે ને. એમનામ તો કાંઈક ટાઈમપાસની તો કોઈ વસ્તુ હશે નહીં, કાંઈક કારણ તો હશે ને. કારણ વગર કોઈ વ્યક્તિ કાંઈ કરી શકતો નથી. માણસને જીવન જીવવા માટે કારણ જોઈએ. એટલે હવે ટૂંકમાં કહેવાની વાત એ કે બધું થયું એ હવે જવા દઈશું. હવે નવા દિવસો નવી શરૂઆત કરશું. સાથ સહકાર આપજો અને જે કાંઈ મારી ભૂલ હોય કે પછી કોઈ સુધારા વધારા કરવાના હોય વિડીયોમાં આ તે વસ્તુ તે મને તમે કહેતા રહેજો. બાકી વ્લોગમાં તો આપણને એટલું બધું નોલેજ નથી પણ ધીમે ધીમે શીખી જઈશું. કોઈ જીવનમાં કોઈ વસ્તુ અઘરી નથી હોતી, બસ લડી લઈશું, વાંધો નહીં. એક 12 ફેલ નામનું પિક્ચર તમે જોયું છે. એ પિક્ચરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન UPSCની તૈયારી કરતો હોય વ્યક્તિ ઇન્ટરવ્યૂ દરમિયાન એક એ ડાયલોગ બોલે કે જે એને પિતાએ એને વારસાગત રીતે શીખવાડેલું કે એ બોલતો હોય કે હાર નહીં માનूंगा, रार नहीं ठानूंगा, अपने लक्ष्य की प्राप्ति तक नहीं रुकूंगा. આવી જ રીતે આપણે જીવનમાં ચાલવાનું. જો હારી ગયા એટલે પૂરું. આટલું જીવનમાં યાદ રાખજો અને કોમેન્ટમાં મને થોડું ઘણું જણાવતા રહેજો, બરાબર? મળીએ. એક ગુજરાતી ભાઈ તરીકે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સમજવા જેવા સુઝાવો થોડા ઘણા કોમેન્ટમાં ઠોકી દેજો એટલે હું જોઈને તમને રિપ્લાય આપીશ ને જોઈ લઈશ, બરાબર?
અને એવું લાગે તો રૂબરૂ ભેગા થઈ જાઓ, અમારા આજુબાજુના ગામના, તાલુકાના, જિલ્લાના હોય તમ તારે આપણે મુલાકાત કરશું. સાથ સહકાર એકાબીજાને આપવાનો. ગુજરાતી જ ગુજરાતીના કામ આવશે, બીજું કોઈ વ્યક્તિ કામ નહીં આવે. ફર્સ્ટ પ્રાયોરિટી તો આપણે ગુજરાતીને જ દેવાય ને. કહેતા નથી હોતા જીવનમાં કે ભાઈ પહેલો પડોશી આપણો સગો, એના જેવું છે. જો ગુજરાતીને ભાઈ સપોર્ટ નહીં કરે તો પછી તકલીફવાળો કેસ થઈ જાય. એટલે હાલો વાંધો નહીં, મળીએ. જય માતાજી.